કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા NAS એક્ઝામની મોક ટેસ્ટ 1 લેવામાં આવી હતી તેનું સોલ્યુશન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારી સામે રજૂ કરું છું અને દરેક પ્રશ્નોનો જવાબ સમજૂતી સહિત હું તમને સમજાવું છું. તમને કહ્યું છે આપેલો ફકરો વાંચી અને પ્રશ્ન ક્રમાંક 1 થી 5ના જવાબ આપો. ફટાફટ હું ફકરો વાંચી લઉં છું જેથી તમને સમજાઈ જાય કે ફકરામાં શું પૂછ્યું છે. ભારત વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને રિવાજોની ભૂમિ છે જે હજારો વર્ષોથી વિકસિત થઈ છે. દેશના દરેક ક્ષેત્રની એક વિશિષ્ટ ઓળખ છે જે તેની શોધ કરવા માટે તેને આકર્ષક સ્થળ બનાવે છે. ચાલો આપણે ભારતીય સંસ્કૃતિના કેટલાક પાસા જોઈએ. ભારતની સાંસ્કૃતિક વિવિધતા તેના તહેવારોમાં પ્રતિબિંબિત થાય છે. ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી રૂપે પ્રકાશનો તહેવાર દિવાળી મનાવવામાં આવે છે. રંગોનો તહેવાર હોળી પ્રેમ અને આનંદની જીતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ વસંતને આવકારવા માટે ઉજવવામાં આવે છે. પંજાબના ભાંગડા, આસામના બિહુ, ગુજરાતના ગરબા અને કેરળના કથકલી જેવા વિવિધ રાજ્યોના જીવન નૃત્ય સ્વરૂપો સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરે છે. ભારતીય વાનગીઓ તેની સંસ્કૃતિનું અન્ય એક નોંધપાત્ર પાસું છે. પ્રત્યેક રાજ્યની વિવિધ સ્વાદ, રંગ અને સુગંધ સાથેની પોતાની વાનગીઓ છે. પ્રખ્યાત ભારતીય વાનગીઓમાં શાહી પનીર, દાલ મખની, ઢોસા, બિરયાની અને ઢોકળાનો સમાવેશ થાય છે. ભારતીય કળા અને સ્થાપત્ય પણ રસપ્રદ છે. સૂર્ય મંદિર અને બૃહદેશ્વર મંદિર જેવા પ્રાચીન મંદિરો પરની સુંદર કોતરણી અસાધારણ કામગીરી અને સાંસ્કૃતિક ઇતિહાસનો પુરાવો છે. વિશ્વની 7 અજાયબીઓમાંની એક એવી તાજમહેલ ભારતના સ્થાપત્યની અજાયબીઓનું વધુ એક ઉદાહરણ છે. આવી રીતે તમને ફકરો આપેલો છે અને તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના હતા. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન કયો હતો? કયું ભારતીય નૃત્ય સ્વરૂપ પંજાબનું છે? એટલે કે પંજાબમાં કયું નૃત્ય છે તે કરવામાં આવે છે એ આપણને પૂછ્યું છે અને આપણે તે નૃત્યનું નામ આપવાનું છે. કથકલી, ભાંગડા, બિહુ કે ગરબા? તો આપણને ખબર છે પંજાબમાં ભાંગડા નૃત્ય થાય છે. બીજો પ્રશ્ન છે કયા તહેવારને રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે? દિવાળી, નવરાત્રિ, હોળી કે ઈદ? હોળી છે તેમાં આપણે એકબીજા ઉપર રંગ છાંટીએ છીએ તો કયો તહેવાર આવશે? હોળી. ત્રીજો પ્રશ્ન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને અસાધારણ કામગીરીનો પુરાવો કયો છે? તો ઇતિહાસ માટેનો જે આપણને પુરાવો ફકરામાં લખ્યો હતો એ બંને નામ આપણે લખવાના છે. બૃહદેશ્વર મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર. ચોથો પ્રશ્ન હોળી માટે યોગ્ય વર્ણન પસંદ કરો. એ આપ્યો છે આ તહેવાર શિયાળાના આગમન અને ઉનાળાના અંતને સૂચવે છે. બીજો વિભાગ આપ્યો છે આ તહેવાર ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી છે. સી ઓપ્શન આપ્યો છે આ તહેવાર ભારતીય સ્થાપત્ય પર જોવા મળતી અસાધારણ કામગીરીનો ઉત્સવ છે. અને ચોથો ઓપ્શન આપ્યો છે આ તહેવાર વસંતના આગમનને સૂચવે છે અને તેમાં રંગોથી રમવામાં આવે છે. એકદમ સહેલો છે. હોળીમાં આપણે શું કરીએ છીએ? એકબીજા ઉપર રંગ છાંટીએ છીએ અને તે શા માટે ઉજવવામાં આવે છે? વસંતનું આગમન થાય છે તેથી આપણે હોળીની ઉજવણી કરીએ છીએ. તો જવાબ કયો આવશે? ડી. પાંચમો પ્રશ્ન
નીચેનામાંથી કયું વાક્ય ફકરા મુજબ સાચું છે? પ્રત્યેક શહેરને પોતાની આગવી ઓળખ છે. પ્રત્યેક રાજ્યને અલગ ઉપનામ આપવામાં આવ્યા છે. પ્રત્યેક રાજ્યને વિવિધ સ્વાદ, રંગ અને સુગંધ સાથેની પોતાની વાનગીઓ છે. અને છેલ્લો ઓપ્શન છે પ્રત્યેક રાજ્યને અલગ અલગ રાજા છે. તો જવાબ આવશે સી, પ્રત્યેક રાજ્યને વિવિધ સ્વાદ, રંગ અને સુગંધ સાથેની પોતાની વાનગીઓ છે. તમને એક વાર્તા આપેલી છે અને વાર્તા વાંચીને 6 થી 10 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ફટાફટ હું વાર્તા સમજાવી દઉં છું જેથી તમને સમજાઈ જાય કે જવાબ આપણે કેવી રીતે લખ્યા. એક દિવસ શરીરના અંગો વચ્ચે ચર્ચા ચાલી કે કોનું મહત્વ વધારે. હાથ બોલ્યા, બધું જ કામ મારા દ્વારા થાય. જમવું, પીવું, લખવું, રમવું વગેરે મારાથી જ થાય, માટે મારું મહત્વ વધુ કહેવાય. આટલું સાંભળી પગ બોલ્યા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ મારા વિના અશક્ય છે. હું જ તમારો બધાનો ભાર ઉપાડી લઈને બધે જાઉં છું, માટે મારું મહત્વ વધુ કહેવાય. હવે આંખોએ પોતાની દલીલ રજૂ કરી. અરે ભાઈઓ, તમે જમો, રમો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એ મારા દ્વારા જ ને. જો દેખાય નહીં તો શું કરશો? મારા કારણે જ આ જગતને જુઓ છો, માટે મારું મહત્વ સવિશેષ ગણાય. આ સાંભળીને કાન બોલ્યા, માનવના વિકાસમાં મોટો ફાળો વાણી અને વ્યવહારનો રહ્યો છે. જો સાંભળી શકો નહીં તો બોલશો કેવી રીતે? માટે મારું મહત્વ ઓછું નથી. અત્યાર સુધી શાંત બેસી રહેલું નાક ધીમેથી બોલ્યું, તમારું મહત્વ વધારે હોય તો હું મારા કામમાંથી એટલે કે શ્વાસ લેવામાંથી થોડી વાર વિશ્રામ લઈ લઉં. લ્યો, હમણાં આવું. ત્યાં તો બધાને સમજાઈ ગયું. બધા એકસાથે બોલ્યા, અરે નાગભાઈ, તમે ક્યાં ચાલ્યા? તમે જશો તો અમે બધા કંઈ કામના નહીં. તમારું મહત્વ સૌથી વધુ. આ સાંભળી નાક હસવા લાગ્યું. એટલે જ કહેવાયું છે કે નાક જાય તો બધું જાય. સરસ વાર્તા હતી ને? હવે આપણે તેના પ્રશ્નો જોઈએ. અહીં કયા અંગનું વિશેષ મહત્વ બતાવ્યું છે? આંખ, નાક, કાન કે પગ? આપણને ખબર છે નાકનું મહત્વ વધારે સમજાવ્યું છે. 7મો પ્રશ્ન, અહીં આપેલ કહેવતના અર્થને બંધ બેસતું વાક્ય કયું છે? આંખ, કાન, હાથ, પગનું કશું જ મહત્વ નથી. શરીરના અંગોમાં નાકનું જ મહત્વ હોય છે. જીવનમાં ઇજ્જતનું સૌથી વધુ મહત્વ છે. નાકને માથે ચડાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા દ્વારા આપણને 2 વસ્તુ શીખવા મળી છે. કઈ કઈ? એક તો કોઈ પણ આપણા અંગ છે એમાંથી અંગનું મહત્વ વધારે કે ઓછું નથી. બધા જ અંગો પોતપોતાનું કામ કરે છે, એ તો આપણને સમજાવ્યું છે. નાકનું મહત્વ વિશેષ રીતે છે એ પણ આપણને ખબર પડી ગઈ. પણ સાથે સાથે નાકને લગતી જે અમુક કહેવતો છે, જે ગુજરાતીમાં કહેવતો આપણને આવે છે, એને પણ આ વાર્તા દ્વારા મહત્વ આપવામાં આવ્યું છે. તો જવાબ શું આવશે? જીવનમાં ઇજ્જતનું સૌથી વધુ મહત્વ છે. આપણે એમ કહીએ ને, તું કાંઈ ભણી નહીં, તે તો મારું નાક કપાયું, આ એવા અર્થમાં છે. એટલે એમ કહે છે નાક કપાવ્યું. એનો અર્થ શું થાય કે જીવનમાં ઇજ્જત છે એ પણ ઘણી બધી મહત્ત્વની છે. નાક કપાયું એટલે કે આપણે નીચું જોવાનું થયું. બરાબર છે? આગળ જોઈએ. 8મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કહેવત આપેલ વિગતને અનુરૂપ છે? નાક લીટી તાણવી, નાક રાખવું, નાકમાં દમ આવી જવો કે નાક કપાઈ જવું? જવાબ આવશે નાક રાખવું. 9મો પ્રશ્ન, નીચેનામાંથી આંખે કરેલ દલીલ સિવાયની દલીલ કઈ છે?
જોઈએ એના અલગ અલગ ઓપ્શન. એ, આંખ દ્વારા જ પગનું કામ થાય છે. બી, જમવું રમવું આંખ આધારિત છે. સી, જગત જોવાનો આધાર આંખ છે. ડી, આંખથી જ બધા કાર્યો થાય છે. તો જવાબ આવશે બી, જમવું રમવું આંખ આધારિત છે. 10મો પ્રશ્ન, કાન કઈ દલીલ કરે છે? કાનનું મહત્વ જીભથી વિશેષ છે. જો બોલાશે નહીં તો સંભળાશે નહીં. શરીરમાં બધા અંગોનું મહત્વ એક સમાન છે. બોલવાની ક્રિયાનો આધાર સાંભળવા પર છે. તો જવાબ આવશે બોલવાની ક્રિયાનો આધાર સાંભળવા પર છે. આગળ એક ફકરો આપેલો છે. આપણને એવું કહ્યું છે, નીચેની વાર્તા વાંચી પ્રશ્ન ક્રમાંક 11થી 15ના જવાબ આપો. એકદમ ઝડપથી હું વાર્તા વાંચી જાઉં છું, જેથી તમને જવાબ શોધવામાં સરળતા રહે. એક સ્ત્રી બજારમાંથી સુંદર મજાની દીવડી લાવી. ઘેર પહોંચી તો અંધારું હતું. આથી એણે દીવડીમાં વાટ, ઘી વગેરે મૂકી દીવો પ્રગટાવ્યો. ઘરમાં અંજવાળું થઈ ગયું. આથી દીવાને અભિમાન થયું. તે બોલ્યો, મારો પ્રકાશ તો સૂર્યથી વધારે છે. ત્યાં તો અચાનક પવન ફૂંકાયો અને દીવો હલવાઈ ગયો. હવે ચારે બાજુ અંધકાર થઈ ગયો. આથી દીવો શરમાઈ ગયો. ત્યાં કોઈએ આવીને દીવો પ્રગટાવ્યો. હવે દીવો શાંતિથી પ્રકાશ આપતો રહ્યો. થોડી વારે બોલ્યો, ક્યાં સૂર્ય અને ક્યાં હું? મને તો પવન પણ હોલવી શકે છે. મને તો ફરી સળગાવવો પડે છે. સૂર્ય તો હોલવાતો જ નથી. પછી ફરી સળગાવવાની વાત જ ક્યાં? ને તે ચૂપચાપ શાંતિથી પ્રકાશ પાથરતો રહ્યો. નાના અમથા દીવાની વાર્તા કરવામાં આવી છે. દીવાને થોડાક સમય માટે અભિમાન આવી જાય છે કે હું તો કેટલો બધો પ્રકાશ આપું છું, પણ પવન આવ્યો, દીવો ઓલવાઈ ગયો અને પછી એને વિચાર આવ્યો કે સૂર્યને તો કોઈ ઓલવી શકતું નથી, તેથી સૂર્યને પ્રગટાવવો જ નથી પડતો. તો મારું મહત્વ કાંઈ એટલું બધું સૂર્યની સામે કહેવાય નહીં. સરસ વાર્તા છે. નાની વાર્તા ઘણું બધું સમજાવી જાય છે. પ્રશ્નો જોઈએ. દીવાને શા માટે અભિમાન થયું? દીવો સૂર્ય જેવો થઈ ગયો માટે. દીવો વાટ સાથે બેઠો હતો માટે. દીવાએ આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો માટે કે દીવો પવન સામે લડ્યો માટે? તો જવાબ આવશે દીવાએ આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો, તેથી તેને અભિમાન થયું. 12મો પ્રશ્ન, વાર્તાને આધારે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? સૂર્યે દીવાને કાર્ય સોંપ્યું. દીવાનું અભિમાન પવને ઉતાર્યું. દીવો સૂર્ય સમાન બની ગયો. સૂર્ય જેટલું કાર્ય તો દીવો પણ કરી શકે. તો શું સાચું છે? દીવાનું અભિમાન છે એ પવને ઉતાર્યું. થોડાક સમય માટે દીવાને અભિમાન આવી ગયું હતું કે મેં તો આખા રૂમનું અંધારું દૂર કરી દીધું, પ્રકાશ પાથરી દીધો, હું કેટલો મહત્વનો. પણ થોડીક વારમાં પવન આવ્યો અને દીવો હલવાઈ ગયો. 13મો પ્રશ્ન, દીવો શાથી લજવાયો? લજવાયો એટલે કે દીવાને શરમ લાગી. શેના કારણે તે જોઈએ. સૂર્યના પ્રકાશમાં તેનો પ્રકાશ ઝાંખો પડ્યો એટલે કે પવનને કારણે દીવાની જ્યોત વધુ પ્રબળ બની તેના કારણે, કે સૂર્ય દ્વારા પ્રકાશ ફેલાવવાથી, કે પવનને કારણે દીવો હોલવાયો અને અંધકાર છવાયો તેથી? તો જવાબ આવશે ડી, પવનના કારણે દીવો હોલવાયો અને અંધકાર છવાઈ ગયો, તેથી દીવો છે એ શરમ અનુભવે છે. 14મો પ્રશ્ન, દીવાથી સૂર્ય કઈ રીતે અલગ પડે છે? ઓલવાઈ જાય છે, પ્રગટાવવાની જરૂર રહે છે, પ્રગટાવવાની જરૂર નથી, કે પવનની અસર થાય છે? આપણને એવું કહ્યું છે સૂર્ય કઈ રીતે અલગ પડે છે. તો સૂર્ય કઈ રીતે અલગ પડે? કારણ કે સૂર્યને પ્રગટાવવાની જરૂર નથી. 15મો પ્રશ્ન, વાર્તામાં કયો મધ્યવર્તી વિચાર રજૂ થયો છે? એ, દીવો ક્યારેય સૂર્ય બની શકે નહીં. બી, મર્યાદિત
ક્ષમતાનું અભિમાન કરવું નહીં. સી. સૂર્ય સર્વોપરી છે. ડી. આપણી ક્ષમતા સતત વધારતા રહેવું જોઈએ. એટલે કે વાર્તા દ્વારા આપણને શું શીખવા મળે છે? મર્યાદિત ક્ષમતાનું અભિમાન કરવું નહીં. એટલે કે થોડાક જ સમય, દીવો શું છે, જ્યાં સુધી તેલ હશે, જ્યાં સુધી વાટ હશે, ત્યાં સુધી જ પ્રકાશ પાથરી શકવાનો છે. થોડાક સમયનો જ મહેમાન છે. તેલ ખૂટી જશે, વાટ બળી જશે, એટલે દીવાનું કામ પૂરું થઈ જશે. તો એનું કામ શું હતું? માત્ર મર્યાદિત ક્ષમતા સુધી જ એ પ્રકાશ આપવાનો હતો. તો એવી નાની અમથી બાબત માટે અભિમાન કરવું જોઈએ નહીં. વળી પાછો એક ફકરો આપ્યો છે અને 16 થી 20 ક્રમના પ્રશ્નો છે, તેના જવાબ આપવાના છે. વિદ્યાર્થી માટે વિદ્યાભ્યાસ સાથે સારા અક્ષર એ પણ અનિવાર્ય છે. એટલે કે ભણતા હોઈએ ત્યારે સારા અક્ષર ખૂબ જરૂરી છે. અનિવાર્ય એટલે જરૂરી. વિદ્યાર્થી કાળમાં જ્ઞાન, સમજ, અભિવ્યક્તિ સાથે સારા અક્ષરોનું પણ સવિશેષ મહત્વ છે. સારા અક્ષર લખાણને સુઘડતા આપે છે. વાંચન પૂર્વે વાંચન તરફ તો સારા અક્ષર જ લઈ જાય છે. લેખના પ્રારંભમાં ચમત્કૃતિપૂર્ણ વાક્ય લેખકને પ્રભાવિત કરી આગળ વાંચન તરફ ખેંચે છે. તેમ સારા અક્ષર સુઘડ લખાણ દ્વારા વાચકને વાંચન માટે દોરી જાય છે. સારા અક્ષરને હાથનું ઘરેણું કહ્યું છે. ગાંધીજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એક નવો અભિપ્રાય ચાલે છે કે અક્ષર સુંદર નહીં હોય તો કંઈ નહીં, સુવાચ્ય હોવા જોઈએ. પણ સારા અક્ષર એ પ્રભાવ ઉપરાંત પ્રલોભનકારી પણ બની રહે છે. આમ વિદ્યાર્થીઓ માટે સારા અક્ષર વિદ્યાના હાર્દ સ્વરૂપ છે, અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સારા અક્ષરનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. અક્ષર સારા હોવા જોઈએ. જેમ લેખ સારો હોય તો આગળ આપણને વાંચન કરવાની ઈચ્છા થાય, એવી રીતે જો સારા અક્ષર હોય તો આપણું લખાણ કોક વાંચવા માટે પ્રેરાય. અને ભણવાની સાથે સાથે અક્ષર સારા હોય તો આપણને વધારે ફાયદો રહે. આવું આપણને સમજાવ્યું છે. અને ગાંધીજીને પણ યાદ કર્યા છે કે ખરાબ અક્ષર નઠારા, નઠારા એટલે કે ખરાબ અક્ષર. તો ખરાબ અક્ષર છે એ તો અધૂરી કેળવણીની નિશાની છે. જેના અક્ષર ખરાબ છે એ ભણ્યા પણ ભણ્યા જેવું લાગે નહીં, કારણ કે ખરાબ અક્ષરના કારણે માર્ક્સ આવે નહીં. ચાલો આગળ પ્રશ્નો જોઈએ. ફકરાને અનુરૂપ વિધાન કયું છે તે આપણે કહેવાનું છે. એ. અક્ષર સુંદર નહીં, સુવાચ્ય હોવા જોઈએ, એક અભિપ્રાય. બી. સારા અક્ષરથી જ કેળવણી પૂર્ણ બને છે. સી. કેટલાક મહાનુભાવો પણ સારા અક્ષરની હિમાયત કરે છે. અને ડી. ઉપરના ત્રણે. આ ત્રણ વાક્યો છે એ સાચા છે, તેથી આપણે જવાબ લખશું ઉપરના ત્રણે, કારણ કે બધા જ વિધાનો છે એ સાચા છે. પછીનો પ્રશ્ન જોઈએ. અધૂરી કેળવણી એટલે શું? ફકરાના આધારે જવાબ આપો. એ. વાંચન લેખન અધૂરું હોવું. બી. અક્ષરના કારણે વિદ્યાર્થી સફળ ન થવો. સી. અક્ષર સારા ન હોય તો પૂર્ણ શિક્ષિત કહી શકાય નહીં. ડી. નઠારા અક્ષર એ કેળવણીનો ભાગ છે. બહુ ફેરવીને પૂછ્યું છે, આપણે વિચારીને જવાબ લખવાનો હોય છે. સાચું એ છે કે અક્ષરના કારણે વિદ્યાર્થી સફળ ન થવો. અધૂરી કેળવણી એટલે શું? આવડતું બધું હોય, આપણને જવાબ પૂરેપૂરો આવડતો હોય, પણ આપણા અક્ષર જ સારા ન હોય તો ખરાબ અક્ષરે લખ્યું હોય એટલે એમ થાય કે આ તો ખોટું લખ્યું લાગે છે, ગપ્પા માર્યા લાગે છે, અને એના કારણે આપણને સારા માર્ક્સ આવે નહીં. 18મો પ્રશ્ન. અહીં ફકરા દ્વારા લેખક શું કહેવા માંગે છે? સારા અક્ષર એ સાચો વિદ્યાભ્યાસ છે. તમામ વિષયોના અભ્યાસ કરતાં સારા અક્ષરનું મહત્ત્વ વધુ છે. તો એકદમ ખોટી વાત છે. સી. વિષય જ્ઞાન સાથે સારા અક્ષરનું મહત્ત્વ છે.
અને ડી સારા અક્ષર નહીં હોય તો જીવનમાં સફળ થઈ શકાતું નથી. એવું જરૂરી નથી કે સારા અક્ષર ન હોય તો જીવનમાં સફળ ન થઈ શકે, પણ હકીકત એ છે કે કોઈ પણ વિષયનું આપણી પાસે જ્ઞાન હોય તો એ જ્ઞાનની સાથે સાથે સારા અક્ષરનું પણ મહત્ત્વ હોય છે. આ આપણો જવાબ છે, એટલે કે જવાબ આવશે સી. 19મો પ્રશ્ન, કઈ સૂક્તિ ફકરાને અનુરૂપ છે? હુંફાળા હાથ સારા અક્ષરની જનની છે. સારા અક્ષર હાથનું ઘરેણું છે. સારા અક્ષર એ શિક્ષાનો પાયો છે. પરીક્ષાની સફળતાનો આધાર સારા અક્ષરો જ છે. તો જવાબ શું આવશે? સારા અક્ષર એ હાથનું ઘરેણું છે. 20મો પ્રશ્ન, સારા અક્ષર લખાણને ખાલી જગ્યા આપે છે. સુઘડતા, હાર્દરૂપ, ચમત્કૃતિ કે સર્વોપરિતા? આપણને ખબર જ છે, સુઘડતા. 21મો પ્રશ્ન, હવે ગણિત શરૂ થાય છે. ગુજરાતીના 20 પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે ગણિત જોઈએ. અહીં તમને જે અંક આપ્યો છે અથવા તો અંકો આપેલા છે તેને શબ્દોમાં કઈ રીતે લખાય તે આપણે કહેવાનું છે. જોઈએ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો 7,40,50,703. 7,40,50,703. તો જવાબ આવશે બી. વિદ્યાર્થી મિત્રો, ગણિતના દરેક દાખલા મેં ગણીને આપેલા છે અને અત્યારે હું તમને સમજાવું પણ છું, જેથી આગળનો પેપર છે એ તમે ખૂબ સરળતાથી કરી શકો અને સારામાં સારા માર્ક્સ તમે લાવી શકો. 22મો પ્રશ્ન, 800 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 250 વિદ્યાર્થીઓને ગણિત પસંદ છે. 125 વિદ્યાર્થીને ગુજરાતી પસંદ છે. 175 વિદ્યાર્થીઓને વિજ્ઞાન પસંદ છે. 225 વિદ્યાર્થીઓને સંસ્કૃત પસંદ છે. બાકીના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન પસંદ છે. તો સામાજિક વિજ્ઞાન પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? આવું આપણને પૂછ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 800. હવે એમાંથી અલગ અલગ વિષય માટે અલગ અલગ સંખ્યાઓ આપણને આપી છે. તો પહેલાં કયો વિષય કેટલાને ગમે છે તેનો સરવાળો કરવાનો. જે જવાબ મળે એ જવાબને ટોટલ વિદ્યાર્થીઓમાંથી બાદ કરીએ તો બાકીના જેટલા છે એ બધાને સમાજ ગમે છે. તેથી ગણિત, ગુજરાતી, વિજ્ઞાન અને સંસ્કૃત આ ચારે ચાર સંખ્યાનો પહેલાં આપણે સરવાળો કરીએ તો 775 મળે છે અને 775ને આપણે ટોટલ 800માંથી બાદ કરીએ તો 25 જવાબ મળે છે. તો 25 વિદ્યાર્થીઓ એવા છે કે જેને સામાજિક વિજ્ઞાન પસંદ છે. છે ને એકદમ સરળ. આગળનો પ્રશ્ન જોઈએ. આપેલ અંકોનું પુનરાવર્તન કર્યા વગર 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવો. સંખ્યાઓ આપણને આપેલી છે 96830 વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ નાનામાં નાની સંખ્યા બનાવવી એટલે ચડતા ક્રમમાં ગોઠવવા પડે બધા જ અંકોને, પરંતુ અહીં 0 છે. જો આપણે આગળ 0 લખી નાખીએ તો આપણો આખો જવાબ છે એ ફરી જાય. બરાબર છે? તો પહેલી સંખ્યા ક્યારેય 0 મુકાય નહીં અને નાની સંખ્યા બનાવવા માટે બીજી જે સંખ્યા છે એ 0 લઈ લેવાની. બરાબર છે? તો 0ને થોડાક સમય માટે મૂકી દઈએ તો 0થી મોટો અંક છે 2, તેથી આપણે પહેલાં 2 લઈએ, જે 0 છોડ્યો તો તે લખીએ અને પછી એનાથી મોટી સંખ્યા 3, એનાથી મોટી સંખ્યા 6. તો જવાબ શું આવશે? 2036. 24મો પ્રશ્ન જોઈએ. એક ઘનાકારની લંબાઈ 30 સેમી, પહોળાઈ 45 સેમી અને ઊંચાઈ 20 સેમી છે. તો તે ઘનાકારનું ઘનફળ કેટલું થાય? આપણે શોધવાનું છે શું? ઘનફળ.
ઘનફળ શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 3 સંખ્યા છે, તેનો આપણે ગુણાકાર કરવો પડે. સૌથી પહેલાં આપણે ગુણાકાર કર્યો તો આપણને 27,000 ઘન સેમી મળ્યા. હવે આમાં ઓપ્શન જુઓ તો ઘન સેમી એવો કોઈ ઓપ્શન આપણને આપેલો નથી, તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડે. 100 સેમીએ 1 મીટર થાય. 100માં કેટલા મીંડા હોય? 2. તેથી આ 2 મીંડા આપણે કાઢી નાખીએ, એટલે કે 2 મીંડાને દૂર કરીએ તો સેન્ટીમીટરની જગ્યાએ મીટર લખી શકીએ. તો 2 મીંડાને મેં દૂર કરી નાખ્યા, તો શું મળ્યું? 270. તો જવાબ મળ્યો 270 ઘન મીટર. 25મો પ્રશ્ન. અંકિતા તેના ઘરેથી તેના મિત્રને લેવા તેના ઘર તરફ જાય છે, જે 475 મીટર દૂર આવેલું છે. એટલે કે અંકિતા તેના મિત્રના ઘરે જાય છે અને તે ઘર કેટલું દૂર છે? 475. ત્યાંથી બંને બજારમાં ખરીદી કરવા જાય છે, જે 389 મીટર દૂર આવેલું છે. એટલે કે બજાર કેટલું દૂર છે? 389 મીટર. બંને પાછા અંકિતાને મિત્રને ત્યાં આવે છે અને ત્યાંથી પાછી અંકિતા પોતાના ઘરે જાય છે. તો અંકિતાએ કેટલું અંતર કાપ્યું હશે તે કિલોમીટરમાં દર્શાવો. અંકિતા પહેલાં તેના મિત્રના ઘરે જાય છે, પછી બજારમાં જાય છે, પછી પાછા બજારમાંથી મિત્રના ઘરે પાછા આવે છે અને પાછી અંકિતા પોતાના ઘરે પણ જાય છે. તો કેટલું અંતર કાપ્યું તે આપણે કહેવાનું છે. ટૂંકમાં સરવાળો કરવાનો છે. સૌથી પહેલાં જોઈએ કે 475 મીટર એના મિત્રનું ઘર છે અને 389 મીટર દૂર છે એ બજાર છે. તો પહેલાં આપણે એ બંનેનો સરવાળો કર્યો. એક વખત જતાનો સરવાળો કર્યો, વળતા પાછું ઘરે આવે છે તો એટલું ને એટલું જ અંતર હોય, તો એની ગુણ્યા આપણે 2 કર્યા. જે જવાબ મળ્યો તો એને 2 સાથે ગુણાકાર કર્યો તો 1728 આપણને મળ્યું. તો 1728ને કિલોમીટરમાં દર્શાવવાનું છે. ચાલો જોઈએ. 1728 અને કિલોમીટરમાં આપણે દર્શાવવું હોય તો કેટલા વડે ભાગવું પડે? 1000 વડે. તો જવાબ આવશે 1.728 કિલોમીટર. તો જવાબ આવશે 1.728 કિલોમીટર. આ જવાબ છે ખોટો છે. 26મો પ્રશ્ન. અનુપમાએ એક વ્યક્તિને તેની ગાય અને ખેતરની સાર સંભાળ રાખવા માટે રાખ્યો હતો. તે વ્યક્તિ ગાયની સંભાળ રાખવા માટે રોજના 75 રૂપિયા લે છે, ગાયની સંભાળના. અને હવે ખેતરની સંભાળ રાખવા માટે 1 અઠવાડિયાના 900 રૂપિયા. ગાયની સંભાળના દિવસના લેખે પૈસા આપ્યા છે અને ખેતરની સંભાળ રાખવા માટેના અઠવાડિયા લેખે આપણને પૈસા આપ્યા છે. જો અનુપમાએ વ્યક્તિને 3 અઠવાડિયા માટે રાખ્યો હોય તો કેટલી રકમ એને આપવાની રહેશે? સૌથી પહેલાં આપણે ગાયની વાત કરીએ. તો ગાયની વાત કરીએ તો ગાયના રોજના 75 રૂપિયા કીધા છે. તો અઠવાડિયાના કેટલા દિવસો હોય? 7. તો 3 અઠવાડિયા માટે રાખે છે. અહીંયા ચોખ્ખું કીધું છે આપણને 3 અઠવાડિયા માટે. તો 1 અઠવાડિયાના 7 દિવસ હોય તો 3 અઠવાડિયાના કેટલા દિવસો થાય? 7 તેરી 21. તો 21 દિવસ સુધી ગાયને સંભાળે છે. તો 21 દિવસ માટે પહેલાં ગાયની સંભાળ લે તો કેટલા રૂપિયા થાય? 1 દિવસના 75. તો 21 દિવસના કેટલા? તો તમે 75 ગુણ્યા 21 કરો તો 1575 થાય, જે માત્ર ગાયની રકમ છે, એટલે કે ગાયને સાચવવાની. હવે જોઈએ ખેતર સાચવવાના. તો ખેતર સાચવવા માટે અઠવાડિયાના 900. તો કેટલા અઠવાડિયા હતા? 3. તો 900 ગુણ્યા 3 કરવા પડે તો 2700 થાય. હવે આપણે શું કરવાનું છે? બંનેનો સરવાળો. ટોટલ 3 અઠવાડિયા થઈ ગયા ને, તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો જવાબ આપણને મળશે 4275.
27મો પ્રશ્ન. એક બોક્સમાં 36 ચોકલેટ છે. અબ્દુલ 2/3 જેટલી ચોકલેટ તેના મિત્ર અશરને આપે છે. અશર મળેલ ચોકલેટમાંથી 2/3 જેટલી ચોકલેટ છે યશને આપે છે. તો યશ પાસે કેટલી ચોકલેટ હશે? સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. કેટલી ચોકલેટ હતી? 36. એમાં 2/3 જેટલી ચોકલેટ એના મિત્ર અશરને આપે છે. તો 36 ગુણ્યા 2/3 કરવું પડે. છેદ ઉડાડીએ તો 12 તેરી 36, તો 12 દુ 24 ચોકલેટ હવે વધી. અને હવે જે વધી છે એ અશરને મળેલી છે 24 ચોકલેટ. એ 24 ચોકલેટ અશર પાસે છે અને અશર પાછો કોને આપે છે? યશને. કેટલી આપે છે? 2/3. એટલે કે 24ની પણ 2/3 ભાગ જેટલી ચોકલેટ કરવી પડે. તો 24 ગુણ્યા 2/3 કરીએ તો 8 તેરી 24 છેદ ઉડી જાય. તો 8 દુ 16, 16 ચોકલેટ છે એ યશને મળે છે. 36 ચોકલેટ અબ્દુલ પાસે હતી, એનો 2/3 ભાગ 24 અશરને મળ્યો અને પછી એ 24નો પણ 2/3 ભાગ છે એ યશને મળે છે. એટલે કે યશ પાસે 16 ચોકલેટ આવે છે. 28મો પ્રશ્ન. નવાજ તેના ઘરે એક ઓરડાનું ભોંયતળિયું બદલવા માંગે છે. તેના માટે તે ચોરસ ટાઇલ્સ પસંદ કરે છે જેની દરેક બાજુનું માપ 1 મીટર છે. જો તેના ઓરડાની લંબાઈ 12 મીટર હોય અને પહોળાઈ 8 મીટર હોય તો નવાજે કેટલી ટાઇલ્સ ખરીદી હશે કે જેથી આખું ભોંયતળિયું ઢંકાઈ જાય? સરસ મજાનો પ્રશ્ન છે, એકદમ સહેલો. પહેલાં તો રૂમ છે એની જે માપની માહિતી છે એ અંશમાં લખવાની અને ટાઇલ્સના માપની માહિતી છે એ છેદમાં લખવાની. એટલું યાદ હોય તો આખો દાખલો તમે ગણી શકો. રૂમ છે એ કેવડો છે? 12 ગુણ્યા 8 જેટલો. તેથી અંશમાં આપણે 12 ગુણ્યા 8 લખીએ. અને ટાઇલ્સ તો 1 મીટર જ લાંબી છે એટલે કે લંબાઈ પહોળાઈ 1 મીટરની જ છે. તો 1 ગુણ્યા 1 છેદમાં લખીએ. 12 × 96, 96ના છેદમાં 1 એટલે જવાબ આવશે 96. એટલે કે આખા ઓરડામાં ભોંયતળિયામાં ટાઇલ્સ લગાડવા માટે ટોટલ એને 96 ટાઇલ્સ જોઈશે. 29મો પ્રશ્ન. નીચે આપેલી ભાત પૂર્ણ કરો. સરસ મજાનો પ્રશ્ન છે. પ્રશ્ન સમજશો ઝડપથી તમે જવાબ મેળવી શકશો. પહેલાં 4 બાજુવાળી આકૃતિ છે ચતુષ્કોણ, પછી 3 બાજુવાળી આકૃતિ ત્રિકોણ, પાછો ચતુષ્કોણ, પાછો ત્રિકોણ, પાછો ચતુષ્કોણ, પાછો ત્રિકોણ. એટલે ખબર પડી ગઈ ત્રિકોણ, ચતુષ્કોણ, ત્રિકોણ, ચતુષ્કોણ આવી રીતે ચાલશે. એટલે આ જે છે છેલ્લું એ આવશે નહીં, કારણ કે 2 વખત ચતુષ્કોણ, પાછું ત્રિકોણ, 1 વખત ચતુષ્કોણ એવું તો છે નહીં. એક ત્રિકોણ, એક ચતુષ્કોણ, એક ત્રિકોણ, એક ચતુષ્કોણ. હવે આકૃતિ જોઈએ. આકૃતિમાં એવું છે, પહેલાં આવો ચતુષ્કોણ, પછી ત્રિકોણ, પછી ઊભો ચતુષ્કોણ થઈ જાય છે, પછી પાછો કાટકોણ ત્રિકોણ, પછી પાછો ચતુષ્કોણ ને પછી આપણે જે સાદો ત્રિકોણ દોરતા હોઈએ એવો ત્રિકોણ આવી જાય છે. તો હવે ચતુષ્કોણવાળી આકૃતિ હોવી જોઈએ. સાદો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, સાદો ત્રિકોણ. તો હવે વારો કોનો આવે? કાટકોણ ત્રિકોણનો. બરાબર છે ને? જો સાદો, કાટકોણ, સાદો, તો હવે પછીનો ચતુષ્કોણ પછીનો શું હોવો જોઈએ? તો કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ આ બેમાં છે, આમાં બીજો છે એ કાટકોણ ત્રિકોણ નથી, તો એ પણ નીકળી જશે. હવે શું કરવાનું છે? પાછો ત્રિકોણ, પછી પાછો ચતુષ્કોણ, ચતુષ્કોણ પછી પાછો ત્રિકોણ હોવો જોઈએ, એ પણ માત્ર એકની સંખ્યામાં. આવી રીતે છે ચતુષ્કોણ, ત્રિકોણ, ચતુષ્કોણ, ત્રિકોણ, ચતુષ્કોણ, ત્રિકોણ, ચતુષ્કોણ, ત્રિકોણ. તો અહીંયા ચતુષ્કોણ હોવું જોઈએ, જે છે નહીં. તો જવાબ આપણો આવશે આ બી. આપણે જોવાનું જ છે, માત્ર વિચારવાનું છે કઈ આકૃતિ છે બંધ બેસે છે, બસ. આમાં કોઈ નિયમ આવતા નથી. આગળ જોઈએ. 30મો પ્રશ્ન છે ને ખૂબ જ મસ્ત છે. ચાલો જોઈએ. ગુમ થયેલ સંખ્યા શોધો. એક સરસ મજાની આકૃતિ આપેલી છે, અંદર થોડાક અંકો આપણને દેખાય છે અને એક આપણને પ્રશ્નાર્થ દેખાય છે. આ બધી સંખ્યાઓ આપણને આપી છે અને આ પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા છે તે આપણે શોધવાનું છે.
તો જોઈએ, આ બાજુના ત્રણેય અંકોનો સરવાળો કર્યો તો 1 + 5 + 6 કેટલા મળ્યા? 12. નીચેના 3 અંકોનો સરવાળો કર્યો, 1 + 9 + 2 કર્યા, જવાબ કેટલો મળ્યો? 12. તો આ પણ 12 છે ને આ પણ 12 છે, તો આ બાજુ તે 12 મળવા જોઈએ. તો કયા કયા અંકો આપ્યા છે? 6 આપ્યા છે અને 2 આપ્યા છે. 6 અને 2 કેટલા થાય? 8. આપણે લાવવાના છે કેટલા? 12. તો કેટલા અંકો ઘટે છે? માત્ર ને માત્ર 4. તો 6 + 4 + 2 કરીએ તો 12 આપણને મળી જાય. 6, 4 અને 2. તો પ્રશ્નાર્થની જગ્યાએ શું મળશે? 4. પછીનો પ્રશ્ન જોઈએ. એક શહેરમાં એક તરફના ઘરોના નંબર નીચે પ્રમાણે છે: 57Z, 55Y, 53X, 51W. તો તે જ તરફના ક્રમમાં આગળના ઘરનો નંબર કયો આવશે? આ પણ મસ્ત પ્રશ્ન છે. પહેલાં તો અંક જોઈએ. 57માંથી 55 2 ઘટી ગયા, 55માંથી 53 2 ઘટી ગયા, 53માંથી 51 2 ઘટી ગયા. તો હવે 51માંથી 2 ઘટાડો, કેટલા થશે? 49. તો આ 50 વાળો એક પણ ઓપ્શન આવશે નહીં. હવે ABCD જોઈએ. તો ZYXW ઊંધી ABCD છે, બરાબર? ZYXW, તો W ની આગળ શું આવે? V આવે. તો જવાબ આવશે 49V. 32મો પ્રશ્ન જોઈએ. એક બોટલમાં 1 લિટર પાણી સમાય છે. અત્યારે બોટલમાં 1/4 લિટર ભરેલું છે. તો બોટલને સંપૂર્ણ ભરવા માટે હજુ કેટલા મિલીલીટર પાણી ભરવું પડે? બોટલમાં જે માપ આપ્યું છે તે લીટર પ્રમાણે આપ્યું છે અને આપણે જવાબ લાવવાનો છે મિલીલીટર પ્રમાણે લાવવાનો છે. તો આપણને ખબર હોવી જોઈએ 1 લિટર એટલે 1000 મિલીલીટર થાય. પછી 1 લિટરને આપણે મિલીલીટરમાં ફેરવીએ એ આંકડાને અંશમાં લખવાનો અને જે માપ આપણને ભરેલું બતાવ્યું છે તે આપણે એની સાથે ગુણવાનું. તો 1000/4 આવે, 1000 × 1 તો 1000 જ થવાના છે. તેથી 1000/4 આપણે 4 કરીએ, છેદ ઉડાડીએ તો 250 આપણને મળશે. તો જવાબ આવશે B, 250 મિલીલીટર. 33મો પ્રશ્ન જોઈએ. એક લંબચોરસની પરિમિતિ 780 સેન્ટીમીટર છે. જો તેની લંબાઈ 275 સેન્ટીમીટર હોય તો પહોળાઈ કેટલી થાય? આની માટે તમને લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ + પહોળાઈ. જેટલું માપ આપણને ખબર છે તેનું માપ આપણે પહેલાં લખી નાખવાનું. પરિમિતિ 780 છે, 2 ખબર છે, લંબાઈ ખબર છે, લખી નાખીએ. આ 2ને બરાબરની આ બાજુ લાવીએ એટલે ભાગાકારમાં આવી જાય, છેદ ઉડાડીએ એટલે 390 થઈ જાય. 390 છે, આ બાજુ 275 છે, 275ને બરાબરની આ બાજુ લાવીએ એટલે ઓછા થઈ જાય. 390માંથી 275 બાદ કરીએ ત્યારે આપણને પહોળાઈ મળે. તો બાદબાકી કરતાં જવાબ મળશે 115 સેમી. ફરીથી જોઈ લઈએ. પરિમિતિનું સૂત્ર લખવાનું, જેટલી કિંમત છે એ ખબર પડે એ પહેલાં લખી નાખવાની. સૌથી પહેલાં 2 વડે ભાગાકાર કરી નાખવાનો, પછી જે લંબાઈનું માપ હતું તે બાદ કરી નાખીએ આ બાજુ એટલે આપણને જવાબ મળી જશે. પછીનો પ્રશ્ન. 5 શાળાઓના વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે અને તે શાળાઓને તેમના વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે ઉતરતા ક્રમમાં લખવાની છે. ઉતરતો ક્રમ એટલે સૌથી પહેલાં મોટામાં મોટી સંખ્યા, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની એવું લખવું પડે. આ બધામાંથી મોટામાં મોટી સંખ્યા આપણે શોધવાની. તો બધામાં પહેલાં 7, 7, 7, 7 છે. બીજી સંખ્યા આંકડો જોઈએ 6, 6, 6, 6, 6 છે. એટલે આપણે ત્રીજી સંખ્યા ઉપર જવું પડશે. તો 5, 5, 6, 6, 6. તો 66, 65, 63 પહેલાં આ સંખ્યા આવશે.
પછી આવશે 57, પછી આવશે 54. બરાબર છે? આવી રીતે તમારે સંખ્યા લખવાની રહેશે અને જવાબ આવશે આપણો બી. 35મો પ્રશ્ન છે 145 ગુણ્યા 7 તમને આપેલું છે અને પ્રશ્નાર્થની જગ્યાએ કયો નંબર આવશે તે કહેવાનું છે. એકદમ સરળમાં સરળ પ્રશ્ન છે. 145 ગુણ્યા 7 કરી નાખવાનું છે. ગુણાકાર કરો 1015 જવાબ આવશે. વચ્ચે બે પ્રશ્નાર્થ છે ત્યાં જો મેં આ લીટી કરી છે એ બંને સંખ્યા આવશે તો જવાબ આવશે 0 અને 1. આવી ગયો, જવાબ આવશે એ. 36મો પ્રશ્ન નીચે મુજબ ત્રિકોણીય ગોઠવણી કરતા 10 પછી આગળની સંખ્યા કઈ હોય તે આપણે કહેવાનું છે. પહેલા એક ત્રિકોણ છે એટલે એકડો લખ્યો, એ 2ની ઉપર 1 મૂક્યો એટલે 3, પછી 3, 2 ને 1 ગણો તો 6, 3 પછી હવે આવે 4, 4, 3, 2, 1 ટોટલ કર્યા તો 10 મળ્યા. તો હવે 4 પછી કેટલા ત્રિકોણો હોય? 5. જુઓ 5, 5ની ઉપર 4, 4ની ઉપર 3, 3ની ઉપર 2, 2ની ઉપર 1. હવે બધાનો ટોટલ કરો તો કેટલા થશે? 15. તો જવાબ આવશે ડી 15. ગાડી આવી બંદર. 37મો પ્રશ્ન 58,784માં આવેલ બંને 8ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? સૌથી પહેલાં તો 58,784માં 8 છે એ 2 વખત આવે છે. એ બંને 8ની પહેલાં સ્થાન કિંમત લખવાની, પછી એનો તફાવત શોધવાનો. તફાવત એટલે બાદબાકી. તો સૌથી પહેલાં આ 8 છે તો 8ની પછી 3 સંખ્યા છે તો આ 8ની સ્થાન કિંમત થશે 8000. પછી 8 અહીં છે તો 8 પછી એક સંખ્યા છે તો એની સ્થાન કિંમત થશે 80. ટૂંકમાં 8000માંથી 80 આપણે બાદ કરવાના છે. જે બાદબાકી મળે એ જ આપણો તફાવત. તો જવાબ આવશે ડી 7920. 38મો પ્રશ્ન 16,453 સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. આ તો તમને આવડે અને આવડે જ. વિસ્તૃત સ્વરૂપે લખતા તો આપણને આવડે જ છે, ખૂબ પ્રેક્ટિસ કરી છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં શું લખવાનું? એકડો. એકની પાછળ જેટલી સંખ્યા હોય એટલા મીંડા લગાડી દેવાના. પછી વત્તા કરીને 6 લખવાના. 6ની પાછળ 3 સંખ્યા છે તો 3 મીંડા, 4ની પાછળ 2 સંખ્યા છે તો 2 મીંડા, 5ની પાછળ 1 સંખ્યા છે તો 1 મીંડું અને 3 છે 3ના 3. આ મેં એકદમ દેશી ભાષામાં સમજાવ્યું. ટૂંકમાં એકમ, દશક, 100, 1000, 10,000 આ પ્રમાણે આપણે ચાલવાનું હોય છે. એકમના અંકમાં એક પણ શૂન્ય ન આવે, દશકના અંકમાં 1 શૂન્ય, પછી 100ના સ્થાનમાં 2 શૂન્ય, 1000ના સ્થાનમાં 3 શૂન્ય, 10,000ના સ્થાનમાં 4 શૂન્ય. આવી રીતે આપણે લખવાનું હોય છે. જવાબ આવશે સી. 39મો પ્રશ્ન એક ખેડૂતના ખેતરમાં સફરજનના વૃક્ષોની 17 હરોળ છે. દરેક હરોળમાં 8 સફરજનના વૃક્ષો છે. તો ખેડૂત પાસે કેટલા સફરજનના વૃક્ષો છે? આ તો એકદમ સરળ છે, ગુણાકાર કરવાનો છે. 17 8 કેટલા થાય? 17નો ઘડિયો ન આવડે તો ગુણાકાર કરો. 17 ગુણ્યા 8 136. એકદમ સિમ્પલ છે. આગળ જોઈએ. 40મો પ્રશ્ન નીચે આપેલી સંખ્યા રેખા પર પાછળથી આગળ યાદ રાખજો. પાછળથી આગળ આવતા ખૂટતી સંખ્યા ક્રમમાં કઈ છે? સૌથી પહેલાં તો આપણે પહેલાં સંખ્યા લખી નાખીએ. 270, 265, 260, 255, 250, 245 તો કઈ આવે? 40 એટલે 240. 35, 30 પછી 225. આગળ 200 200 200 200 કરતું જવાનું. બરાબર છે? લખાઈ ગઈ. લખી તો નાખી. જુઓ મેં લાલ પેનથી લખી છે પણ કહ્યું છે શું? પાછળથી આગળ આવતા. તો પાછળથી આગળ આવીએ છીએ તો પહેલાં 260, પછી 240, પછી 225. તો જવાબ આવશે સી. છે ને સરળ? એકદમ સરળ છે. 41મો પ્રશ્ન. બસ અહીં આપણા ગણિતના પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે વારી છે વિજ્ઞાનની. 20 માર્ક્સનું ગુજરાતી,
20 માર્ક્સનું ગણિત, હવે 20 માર્ક્સનું વિજ્ઞાન. ચાલો જોઈએ. રોટલી બનાવવા માટે નીચેના પૈકી કઈ વસ્તુઓનું જૂથ જરૂરી છે? તો રોટલી બનાવવા માટે લોટ તો હોવો જ જોઈએ, પાણી હોવું જોઈએ, અને કોક છે એ મીઠું નાખે. બરાબર છે. તો આ તો હાલો, લોટ, પાણી ને ખાંડ. કોઈ દી ગળી રોટલી હોય, ખાંડ ક્યારેય ન નાખીએ એટલે ન ચાલે. લોટ, મરચું ને તેલ, તીખી રોટલી કરવી છે. પછી લોટ, ઘી ને મીઠું. ઘી કોઈ ન નાખે, હા તેલ નાખે ઘણા, પણ પાણી વગર તો કંઈ ઘીથી તો લોટ બંધાશે નહીં. બરાબર છે. તો જવાબ આવશે લોટ, મીઠું અને પાણી. થોડુંક મીઠું નાખી દઈએ અને લોટ છે પાણીથી બાંધી નાખીએ છીએ. એકદમ સિમ્પલ જવાબ છે. 42મો પ્રશ્ન. દીપને અમદાવાદથી મુંબઈ જવું છે. સરસ, લ્યો. તો કયા માર્ગથી ઝડપથી પહોંચી જશે? રેલ માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ કે સડક માર્ગ? જો, રેલ માર્ગ એટલે ટ્રેન દ્વારા, જળ માર્ગ એટલે કે પાણીમાં. તો હવે કે અમદાવાદથી જવું છે, એટલે અમદાવાદથી મુંબઈ જવું છે, અને પાણી માર્ગ તો ક્યાં લેવા જવો? અમદાવાદમાં થોડો દરિયો છે, મુંબઈમાં દરિયો છે. પાણી હોય તો અંદર આગબોટ હોય ને, કે વહાણ કે સ્ટીમર હોય ને. અને પછી છે સડક માર્ગ. સડક માર્ગ એટલે બસ દ્વારા. સૌથી ઝડપથી કેવી રીતે પહોંચાશે? હવાઈ માર્ગ, વિમાનમાં ઝડપથી પહોંચી જશે. તો જવાબ આવશે સી, હવાઈ માર્ગ. 43મો પ્રશ્ન. નેહા સ્પર્શથી કે અવાજથી વસ્તુ કે વ્યક્તિને ઓળખી શકે છે, તો તેનામાં કઈ વિકલાંગતા હોઈ શકે? પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર, મંદબુદ્ધિ કે અપંગ? સ્પર્શથી અને અવાજથી ઓળખે છે. સ્પર્શ ક્યારે કરે કોઈ વ્યક્તિ? આંખેથી દેખાય નહીં ત્યારે. તો જવાબ શું આવશે? પ્રજ્ઞાચક્ષુ. 44મો પ્રશ્ન. કમલેશભાઈની કાર બગડી ગયેલ છે, તો કાર રિપેર કરવા કોની મદદ લેશે? કાર બગડી ગઈ છે, લુહાર પાસે જશે, ઇલેક્ટ્રિશિયન પાસે જશે, પ્લમ્બર પાસે જશે, મિકેનિક પાસે? મિકેનિક પાસે. બીજા કોઈ તો કરી ના શકે કાર રિપેર. ચાલો જોઈએ. 45મો પ્રશ્ન. પ્રાણીઓ નિર્ભયતાથી હરીફરી શકે તે રક્ષિત વિસ્તાર કયા નામથી ઓળખાય છે? જંગલ, અભયારણ્ય, ઉપવન કે ગાર્ડન? એવી જગ્યા કે પ્રાણીઓ એકદમ બીક વગર હરીફરી શકે, તો એવી કઈ જગ્યા છે? અભયારણ્ય. 46મો પ્રશ્ન. અમદાવાદથી સુરત પહોંચવા સુધીમાં નીચેનામાંથી કયું શહેર નહીં આવે? તમારે અમદાવાદથી સુરત જવું છે, તો રસ્તામાં કયું શહેર નહીં આવે તે જોવાનું છે. વલસાડ, વડોદરા, ભરૂચ કે આણંદ? વડોદરા આવશે, વડોદરા આવશે, આણંદ પણ આવે જ તે, વડોદરા આવે એટલે, અને ભરૂચ સુરતની બાજુમાં આવે છે એટલે ભરૂચ આવશે. વલસાડ એવું છે કે જે અમદાવાદથી સુરત વચ્ચે આવશે નહીં. ઝાડા ઉલટી થાય ત્યારે પાણીમાં કયા બે પદાર્થો ઉમેરીને વધારે પાણી પીવું જોઈએ? ખાંડ અને ગોળ, ખાંડ અને જીરું, મીઠું અને ખાંડ કે ખાંડ અને દૂધ? જવાબ આવશે સી, મીઠું અને ખાંડ. આ જવાબ ખોટો છે. 48મો પ્રશ્ન. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો, તો ઉત્તર દિશા તમારી કઈ તરફ હશે? જમણી બાજુ, પાછળ, ડાબી બાજુ કે સામેની બાજુ? જમણી બાજુ. પછીનો પ્રશ્ન. મીનાક્ષી લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે, તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? આયોડીન, ફોસ્ફરસ, કેલ્શિયમ કે લોહ તત્વ? લોહ તત્વ. 50મો પ્રશ્ન. સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? આ તો એકદમ સરળ છે. સાપ, અળસિયા, ઉંદર કે બિલાડી? અળસિયાની સંખ્યા વધે, એને તો સજીવ ખેતી કહેવાય. અળસિયા દ્વારા જે જમીન પોચી કરવાની પ્રક્રિયા છે એને જ સજીવ ખેતી કહેવાય છે. તો જવાબ શું આવશે? અળસિયા. 51મો પ્રશ્ન. મીનાના હાથે મીઠાઈ નીચે પડી ગઈ છે, તો થોડી વારમાં મીઠાઈ પાસે કોણ આવશે? આપણે ખાતા હોઈએ, ગળી વસ્તુ આપણા હાથમાં હોય અને નીચે કંઈક ગળી વસ્તુ જમીન ઉપર પડી જાય, તો પછી કયું જીવજંતુ આવશે એમ કે છે?
ગરોળી આવશે, મચ્છર આવશે, ઉંદર આવશે, કીડી આવશે? કીડી આવે ને, તરત જ ગળું ભાળે એટલે આવી જાય. 52મો પ્રશ્ન. નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓનો ઊંઘવાનો સમય સૌથી વધારે હોય છે? સૌથી વધારે લાંબો સમય સૂઈ રહે એવું કયું પ્રાણી છે? ગાય અને બિલાડી, બિલાડીને સ્લોથ, સ્લોથ અને અજગર, અજગર અને બિલાડી. ગાય, બિલાડી કે ના, ગાય ને બિલાડી બે જ. ગાય અને બિલાડી આ બે નામ એવા છે કે લાંબો સમય ઊંઘતા નથી. તો કયા બે પ્રાણીઓ છે? સ્લોથ અને અજગર. એ લાંબા સમય સુધી સૂઈ રહે છે. તો જવાબ આવશે સ્લોથ અને અજગર. બધાને એકબીજા સાથે જોડ્યું છે. 53મો પ્રશ્ન. ખાવાની કઈ વસ્તુ એક જ દિવસમાં બગડી જાય? એક જ દિવસમાં બગડી જવી જોઈએ. દાળ, આચાર, મુરબ્બો કે સોસ? જો આચાર એટલે અથાણું, એ તો આખું વરસ સચવાઈ રહે. મુરબ્બો પણ આપણે લાંબો સમય સાચવી શકીએ છીએ. સોસ તો આપણે ઘણા દિવસો સુધી ચલાવીએ છીએ. તો બાકી શું રહ્યું? દાળ. આપણા ઘરે જે દાળ બની હોય દાળ ભાતની, એ દાળ છે એ એક જ દિવસ સારી રહે છે, પછી બગડી જાય છે. 54મો પ્રશ્ન. આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો કયા છે? ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપો. ગ્લુકોઝ શક્તિ આપતું નથી, આ ખોટી વાત છે. રમત રમ્યા બાદ ગ્લુકોઝ લેવું જોઈએ. વધારે ઉલટી થતી હોય ત્યારે ખૂબ પાણી પીવું જોઈએ. ઓકે, તો શું મારો જવાબ આગળ ખોટો હતો? ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપો. તો આપણે ઉલટી થાય ત્યારે મીઠું તો લઈએ છીએ. રમત રમ્યા બાદ ગ્લુકોઝ લેવું પડે, આ સાચું છે. વધારે ઉલટી થાય એટલે પાણી પીવું પડે. ચોથું, વધારે પાણી પીવું પડે કારણ કે પાણી ઘટી જાય, એ વાત તો સાચી છે એની. તો કદાચ ખાંડ અને મીઠાનું દ્રાવણ આપવાનું હશે નહીં. તો આ આવશે ખોટું. તો જવાબ આવશે 3 અને 4. તો આ જવાબ છે સાચો છે. તો હવે આપણે ફરીથી આગળના પ્રશ્ન તરફ જઈએ. ચાલો ભાઈ, આપણે ફેરફાર કરી નાખીએ. 47મો પ્રશ્ન. ઝાડા ઉલટી થાય ત્યારે પાણીમાં કયા બે પદાર્થો ઉમેરીને વધારે પાણી પીવું જોઈએ? તો આપણે ખાંડ અને જીરું રાખીશું. બરાબર છે, કારણ કે આગળનો પ્રશ્ન છે એના કારણે મારે આ લખવું પડ્યું છે. પાક્કું તમે જાણી લેજો, કાં તમારા શિક્ષકને, બીજાને કોઈને સાયન્સ શિક્ષક હોય એને પૂછી લેજો કે આ લખવું કે આ લખવું, શું લખવું. બરાબર છે. અત્યારે તો આપણે એવું માન્ય રાખીએ છીએ કે ખાંડ અને મીઠું નહીં આપવાનું. બરાબર છે, આવું માન્ય રાખીએ. વધારે તો મને ખબર નથી. ચાલો 55મો પ્રશ્ન. એકાદો પ્રશ્ન છે એ ગોટાળાવાળો છે, પણ તમારા સાયન્સ શિક્ષકને તમે પૂછી લેજો. નીચેનામાંથી જળ સંચય કરી શકાય તેવું જૂથ કયું છે? જળ સંચય. જળ સંચય એટલે કે પાણીનો સંગ્રહ. ખેત તલાવડી, નળ, સરોવર. કૂવો, તળાવ, નળ. ટ્યુબવેલ, નળ, ચેકડેમ. ક્યારેય નળમાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ નહીં. હા, નળ દ્વારા પાણી આવે ખરા, પરંતુ નળમાં આપણે ક્યારેય પાણીનો સંગ્રહ કરી શકીએ નહીં. 3 એ 3માં નળ છે, ન ચાલે. તો શેમાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ? ચેકડેમ, તળાવ, ખેત તલાવડી. તળાવ તો તમે જોયેલું જ છે. ચેકડેમ આપણે ગામડામાં નદીની આડો નાનો અમથો ડેમ બાંધ્યો હોય એને ચેકડેમ કહેવાય. અને ખેત તલાવડી એટલે ખેતીની બાજુમાં ખાડા જેવું કરી પ્લાસ્ટિક પાથરી નાનું અમથું તળાવ જે તૈયાર કર્યું હોય એનો એ પાણીનો પછી ખેતરમાં ઉપયોગ કરવાનો હોય એને કહેવાય ખેત તલાવડી. તો જવાબ આવશે ડી, ચેકડેમ, તળાવ, ખેત તલાવડી. 56મો પ્રશ્ન. ખોરાક બગડી ગયેલ છે તે કેવી રીતે જાણી શકાય? ગરમ કરીને, ધોઈને, પાણીમાં નાખીને કે સૂંઘીને કે ચાખીને? આપણે ચાખીએ તો સ્વાદ બગડી ગયો હોય, અથવા તો સૂંઘીએ તો ખરાબ દુર્ગંધ આવતી હોય, ત્યારે આપણને ખબર પડે કે આ ખોરાક આપણો બગડી ગયો છે. તો જવાબ આવશે ડી, ચાખી કે સૂંઘીને. 57મો પ્રશ્ન. દીપ ફરવા ગયેલ છે તે એક સ્થળે 2 પ્રવેશદ્વારવાળી વાવ જુએ છે, તો તે વાવનું નામ શું હશે? ફરવા ગયો છે અને જોવે છે કે 2 પ્રવેશદ્વારવાળી વાવ છે.
તો એનું નામ શું હશે? નંદા, ભદ્રા, જયા કે વિજયા? જવાબ આવશે ભદ્રા. 58મો પ્રશ્ન. એક ગ્લાસમાં રેતી, તેલ, કેરોસીન અને પાણી ભેગું કરવામાં આવે છે તો સૌથી ઉપર કયો પદાર્થ જોવા મળશે? આ જવાબ છે એ ઘનતાના આધારે આપણે આપવાનો હોય. રેતી, પાણી, તેલ અને કેરોસીન આ 4 વસ્તુ ભેગી કરેલી છે તો સૌથી વધારે ઉપર કયો પદાર્થ જોવા મળશે જેની ઘનતા ઓછી હશે તે? તેલની ઘનતા 900 છે, કેરોસીનની ઘનતા 800 છે, તો ઓછી કોની કહેવાય? 800. પાણી ભારે હોય, રેતી ભારે હોય એટલે ત્યાં તો પ્રશ્ન આવતો જ નથી. પ્રવાહીમાં જે તરે એની ઘનતા ઓછી હોય તો પાણીની ઉપર તરે કોણ? તેલય તરે અને કેરોસીનય તરે, પણ ઘનતા કોની ઓછી છે? કેરોસીનની. તો સૌથી ઉપર કયો ભાગ હશે? કેરોસીનવાળો ભાગ. 59મો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં કઈ પરિસ્થિતિમાં બીજનું અંકુરણ થશે? પહેલું છે પાણી ભરેલું છે બાઉલમાં, લાકડી સાથે બી વાવેલું છે એટલે કે લગાવેલું છે, અને પછી ક્યુ બી છે એનો કોંટો ફૂટશે, અંકુરણ થશે, તે આપણે કહેવાનું છે. આખે આખું બી છે એ પાણીમાં ડૂબી જાય એ બી કોઈ દિવસ ઉગે નહીં, કારણ કે એને સૂર્યપ્રકાશ મળતો નથી, હવા મળતી નથી. આ બી છે એ પાણીની બહાર છે અને પાણી નથી મળતું, સૂર્યપ્રકાશને હવા તો મળે છે, તેથી આ બી પણ ઉગી શકશે નહીં. આ બી છે તેનું અંકુરણ થશે. કેમ? પાણી અડે છે એટલે પાણી મળે છે, ઉપરથી હવા અને સૂર્યપ્રકાશ પણ મળે છે. તો જવાબ આવશે પરિસ્થિતિ 3. 60મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ છોડની વનસ્પતિને ઉગાડવા માટે બીજની જરૂર નથી? જે વનસ્પતિ વાવવી હોય તો એમાં બી ન જોઈએ, બી ન હોય તો પણ તે ઉગી શકે તેવી વનસ્પતિ કઈ છે? જામફળ, શેરડી, જામફળમાં તો બી હોય. રીંગણ, લીમડો, તો લીમડામાંય તે બી અને રીંગણમાંય બી હોય. શેરડી, દૂધી, બદામ બી હોય. કેળ અને શેરડી. કેળ અને શેરડી એવી વનસ્પતિ છે કે તેની ગાંઠ આપણે વાવીએ, બી ન વાવવા પડે, બી હોય પણ નહીં, બરાબર છે? ગાંઠ વાવીએ એટલે એ વૃક્ષ છે એ થાય છે. એટલે આ વનસ્પતિ છે એ કેળ અને શેરડી આવશે. કેળ અને શેરડીમાં બીજ હોતા નથી અને વાવવા માટે બીજની જરૂર પણ પડતી નથી. સારું વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ મેં એકદમ સરળતાથી, એકદમ વ્યવસ્થિત રીતે તમારી ભાષામાં તમને સમજાય એવી રીતે સમજાવેલા છે. તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને ફરીથી મળીશું નવા સોલ્યુશન સાથે. આવજો.